आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ફતેપુરા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો અને પાક પરિસંવાદ મેળો યોજાયો। રોજ 10 કલાકે ફતેપુરા ખાતે નવી જીબી ઓફિસના ગ્રાઉન્ડમાં પ્રાકૃતિક કૃષિ મેળો અને પાક પરિસંવાદ મેળો યોજાયો હતો। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેડૂત તાલીમ કેન્દ્ર દાહોદ દ્વારા આયોજિત આ મેળામાં ગુજરાત સરકારના કૃષિ મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષતામાં ફતેપુરા ખાતે યોજાયો, જેમાં અતિથિ તરીકે જિલ્લા ખેતીવાડી अधिकारी અને નાયબ ખેતી નિયામક પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આત્મા પ્રોજેક્ટ અને સરેરા જિલ્લા સભ્ય શ્રી ટીનાભાઈ ઉર્ફે મુકેશભાઈ પારઘી તેમજ ગુજરાત મંત્રી પાંચપા શંકરભાઈ અમલિયારા, ડોક્ટર અશ્વિનભાઈ પારઘી તેમજ ફતેપુરા તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પારઘી તેમજ મામલતદાર શ્રી ફતેપુરા વાઘેલા સાહેબ તેમજ તમામ તાલુકા અને જિલ્લા સભ્યો અને સરપંચો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ મેળાને ભવ્ય રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમંત્રી રમેશભાઈ કટારા દ્વારા વિવિધ ખેતીવાડી યોજના અને સહાય વિશે માહિતી આપી અને સાધન સહાય યોજનામાં અરજદારને તેમના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને ટ્રેક્ટર યોજવામાં લાભાર્થીઓને જાતે ટ્રેક્ટર ચલાવી અરજદારોને પણ ટ્રેક્ટર યોજનાના લાભ આપી ટ્રેક્ટર સહાયને લીલી ઝંડી દેખાડી ટ્રેક્ટર વિતરણ કરવામાં આવ્યા હતા અને રોકડ ચેક વિતરણ પણ સીધા લાભાર્થીઓને વિતरण કરવામાં આવ્યા હતા। ब्यूरो चीफ राजेंद्र कुमार मकवाणा, दाहोद। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।